સંસ્કારી નગરી વડોદરામાં ચોરનો તરખાટ જોવા મળ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે, ચોરનો તરખાટ જોવા મળ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં ચોર ટોળકી સક્રિય થઈ છે। સુરક્ષિત ગણાતા 4 દરવાજામાં ચોરી કરવામાં આવી છે, જેમાં બાજવાડા શેઠ શેરીના ચાંદી જ્વેલર્સને ત્યાં ચોરી કરવામાં આવી છે। તો શટલ તોડી દાગીના મૂકવાની તિજોરી લઈ અને ચોર ફરાર થયા હતા। આ મામલે તપાસ પણ કરવામાં આવશે। તિજોરીમાં 2.5 લાખથી વધુના દાગીના હતા। તો સંસ્કારી નગરી વડોદરામાં ચોરીની ઘટના બની। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સંસ્કારી નગરી વડોદરામાં ચોર ટોળકી સક્રિય થઈ છે અને જ્વેલર્સમાંથી દાગીનાની તિજોરી ચોરી અને ફરાર થયા છે। કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, શું માહિતી? જી નિરાલી, સંસ્કારી નગરી ગણાતી, સુરક્ષિત નગરી ગણાતી વડોદરાની શેઠશેરીમાં ચોરોએ ચોરી કરી અને પોલીસને લપડાક મારી છે। જ્યાં આગળ શેઠશેરીમાં પોલીસ રાત્રિ પેટ્રોલિંગ કરવા બેસતી હતી બાકડા પર, એ જ બાકડાની સામે આપ જોઈ શકો છો સ્ક્રીન પર લાજા જ્વેલર્સ છે અને અહીંયા સોના ચાંદીના દાગીના વેચવામાં આવતા હતા અને ચોરોએ પોલીસને એવી તો લપડાક મારી છે કે પોલીસ રાતભર હવે સુઈ નહીં શકે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર તારું સલામત છે, પરંતુ શટર અને દુકાન અસલામત કરી દીધી। આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ લોખંડની રેલિંગ અને લોખંડનું શટર આખું વારી દીધું અને તારું સલામત રહ્યો। સ્ક્રીન પર જોઈ શકો છો શટર પર તારું સલામત, દુકાન અસલામત। અને મહત્વની બાબત એ છે કે અંદર, હું કેમેરામેનને કઈ સ્ક્રીન પર બતાવે, અંદર જે તિજોરી મૂકી હતી એ તિજોરી જ લઈ ગયા અને પોલીસ ઊંઘતી રહી। પોલીસ તકેદારીની વાત કરે છે, ચોકીદારીની વાત કરે છે, પરંતુ સિટી પોલીસને આ લપડાક છે। અહીંયા સીસીટીવીની માયાજાળ છે, છતાં પણ પોલીસને લપડાક મારી અને ચોરો ચોરી કરીને ભાગ્યા છે। સ્થાનિક નાગરિકો ફફડાટ અનુભવી રહ્યા છે કે સુરક્ષિત શહેરમાં આવી ચોરી। આપણે સ્થાનિક અગ્રણીને પૂછ્યું, સ્થાનિક નાગરિકને શું કહો છો, સુરક્ષિત ગણાતા તમારી શેઠશેરીમાં ચોરી થઈ છે? ચોરી થઈ ગઈ એટલે અમને બહુ દુઃખ થાય છે કે આટલી સંસ્કારી નગરીમાં, સંસ્કારી એરિયામાં ચોરી થઈ છે, તે બહુ દુઃખની વાત છે। એના માટે સલામતી રહી નથી હવે। આપણી સાથે એક યુવાન છે, યુવાનને પૂછીશું, શું કહો છો, બાજવાડા શેઠશેરીમાં ચોરી થઈ અને એ બી તારા સલામત, પરંતુ શટર અસલામત થઈ ગયું। આ રીતે એક સેવા માંગી કે રાત્રે અહીંયા પેટ્રોલિંગ ને બધી ગોઠવણ હોય છે, બરાબર છે, પણ રાત્રિના દરમિયાન પોલીસ જવાનો જે રીતે બેસી છે અહીંયા પેટ્રોલિંગ કરી રહ્યા છે, એ ગયા પછી આ જે કારસ્તાન થયું છે આ વસ્તુનું છે, એમાં સીસીટીવીમાં પણ એ આવી જ ગયા છે। આપણા સામે 2-3 સીસીટીવી છે, તો ઠીક છે, એમાં પણ એ લોકો આવી તો જશે। એટલે સીસીટીવી છે, પરંતુ પોલીસની આંખો બંધ છે અને એટલે ચોરો ચોરી કરી રહ્યા છે। અહીંયા બાજવાડા શેઠશેરી જે મિત્ર મંડળ છે એના પ્રમુખ પણ આપણી સાથે છે। શેઠશેરીમાં વારંવાર ચોરી થાય છે અને પોલીસ ઊંઘતી ઝડપાય છે। અનેક વખત આ વિસ્તારમાં ચોરી થઈ છે। આ લાડલા દુકાનમાં બીજી વખત ચોરી છે। આ પહેલા પણ છે, શરૂઆતમાં પણ ચોરી થઈ હતી, તે વખતે પણ છે ને આવા પ્રકારની ચોરી હતી। જી, આ છે પછી દુર્ભાગ્ય છે શહેરમાં છે તો સંસ્કારી નગરીમાં વડોદરામાં વાજે કરી છે। આ જે વિસ્તાર જે છે તે આખો ધાર્મિક વૈષ્ણવના મંદિર છે, બધું છે, એ જગ્યા ઉપર જો આવી ચોરી થતી હોય તો પછી છે ને તે લોકોની તો શું સુરક્ષા કરી શકે? નિરાલી, મહત્વની બાબત એ છે કે આરોપીને શોધવા માટે દુકાનદારને જ પોલીસ ઉપાડી ગઈ છે। એટલે આરોપીને શોધવા માટે ફરિયાદીને પોલીસ લઈ ગઈ છે અને પોલીસ સ્ટેશનમાં હેરાનગતિ કરતા હોવાનું પણ ગુપ્ત માહિતી મળી રહી છે। એટલે પોલીસ આરોપીની શોધવાની જગ્યાએ ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। જી નિરાલી। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરક્ષિત ગણાતા 4 દરવાજામાં ચોરીની ઘટના બની છે। સંસ્કારી નગરી વડોદરામાં ચોર ટોળકી સક્રિય થઈ છે અને બાજવાડા શેઠ શેરીના ચાંદી જ્વેલર્સને ત્યાં ચોરી કરવામાં આવી છે। શટર તોડી અને દાગીના મૂકવાની તિજોરી લઈને ચોર ફરાર થયા છે। હાલ આ મામલે તપાસ પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે।